ગુણેશ સ્વામી ત્યાં ગયેલા આપણે તોડી ગામમાં, જુનાગઢ બાજુ. ત્યાં દેવજી ભગત એક રહેતા. ગુણેશ સ્વામી એ દેવજી ભગત સામાન બાંધ્યો ગાડામાં. પહેલાં તો રાજાશાહી હતી ને, સામાન લઈને નીકળી જવાનો. ગુણેશ સ્વામી કે દેવજી ભગત હું આ કરો છો? કે આ ગામનો આગેવાન છે ને એ મારી પાછળ પડી ગયો, મને બહુ જ હેરાન કરે છે, મારા ગામમાં રહેવું નથી સ્વામી, હું થાકી ગયો. સ્વામી કે પટેલ હેરાન નહીં કરે, અને આ ગામમાં તમારું ધાર્યું એકવાર થશે, માટે અહીંયા જ રહ્યો તમે. એવા દાડા ક્યાં આવે કે છે? તારે કે કરતા હરતા ભગવાન છે કે છે, એના હાથમાં નથી. અહીં રહો તમે. ત્યાં આપણે મુંબઈની અંદર વચ્ચે વાત કરું કે આપણે 2 માળનું મંદિર હતું ને નીચે એક્સાઇઝ વાળા રહેતા દાદર મંદિરે, અને એને ખાલી કરાવવાનું હતું. આપણા ઈશ્વર સ્વામીના બાપુજી હર્ષદભાઈ દવે અને એક રમણીકભાઈ ઠક્કર, એ આ બધું સરકારી કામ સંભાળે. બધી ફાઇલ કરીને બધાની સહી લઈ અને ઠેઠ મેન માણસની એક સહી જ બાકી રહી હતી ખાલી, અધિકારીની, મોટા અધિકારીની, અને એની બદલી થઈ ગઈ. એટલે આ બે ઉદાસ થઈ ગયા. યોગી બાપા આગળ વાત કરી. બાપા મુંબઈ હતા. બાપા હવે ફરીને એકડે એકથી ઘૂંટવું પડશે. નવા અધિકારી કેવા આવ્યા ન આવ્યા, અમે કેટલા મહિનાથી હું મહેનત કરી છે અને બધાને કન્વિન્સ કરી અહીં સુધી ફાઇલ પોગાડીને હવે આવું થયું. બાપા કે અધિકારીની બદલી થઈ છે, ભગવાનની ક્યાં બદલી થઈ છે? કામ તો ભગવાન કરવા વાળા છે. નવો અધિકારી આવશે એમાં ભગવાન જ કામ કરશે કે આ તો બધા નિમિત્ત છે કે. દેવજીભાઈ ને ગુણેશ કે કરતા કરતા મારા છે, તમે અહીંયા જ રહો. અને થોડા ટાઈમની અંદર એ જે આગેવાન હતો ગામનો, એની ડોશીમાં મરી ગયા. હવે આજુબાજુના બધા પટેલિયાઓને તેડાવ્યા કારજમાં. તો આ બધા અમુક સત્સંગી હતા, બધા દેવજી ભગતના હેતવાળા. એની પેલા ગામના આગેવાને કીધું કે અમે કોઈ કારજમાં ખાશું નહીં તમારું, આ દેવજી ભગતને આમંત્રણ આપો ને તો જ અમે ખાશું. કે તમે લાડવા ખાઈ લો ને ભાઈ, એની હું કામ પંચાયત કરો? ના, એ અમારા ભગત છે, નકર અમે હાલ્યા પડ્યું તમારું. બધા એક થઈ ગયા. એક ગામમાં હતા ગામના આગેવાન, કોઈના ઘરે કોઈ મરી જાય ને તો મારો વાલો ઘોડો લઈને આવે, ઘોડા પર બેસીને આવે અગ્નિ સંસ્કારમાં. ઠેર શમશાનમાં ઘોડા પર બેસી જાય. આવું કરાય? ઘેઠો જ ન ઉતરે. અને ગામ આખાને ખૂંચે ને ભાઈ એના ડોશીમાં મરી ગયા ને એના દાદા, તે ગામના બધા ઘોડા લઈને આવ્યા. પેલા વાહની બધા ઘોડા રાખતા. હેઠા ઉતરો કે તમે કોઈ ઉતર્યા છો કે? બધાના દાડા આવે એક દાડો. અને પેલા દેવજી ભગતને જમવાનું આમંત્રણ દેવું પડ્યું તોય પેલા ન જમ્યા. એ કે લખાણ કરી દો, અમારા દેવજી ભગતને કોઈ હેરાન નહીં કરવાના, તમારે લખાણ આપો મને. બધાય હરિભક્તો એક થઈ ગયા, બીજા બધાય પણ ભળ્યા. અને દેવજી ભગતની હેરાન કરી. ભાઈ દેવજી ભગત વૈદ હતા અને બધાય દવા લેવા આવે, રોગ મટી જાય, ને પછી તો બધા સલાહ લેવા આવવા મળ્યા. અને આખા ગામમાં દેવજી ભગત કેમ થવા મળ્યું? જો ગુણેશ સ્વામી બોલ્યા હતા કે એકવાર તમારું ધાર્યું આ ગામમાં થશે. સાડિયાના રામ ભંડેરી હતા, એની મંદિર કરાવ્યું. એમાં હવેડા ધોબીને ઉતારો આપ્યો ગામના આગેવાને, મુખી હતા ગામના. અને ધોબી વ્યસન કરે, લુગડા પછાડે, આરતી વખતે હેરાન ગતિ એટલી બધી કરે, બૈરા છોકરા મંદિરમાં રહે. એટલે ગુણેશ સ્વામી આવ્યા ને વાત કરી કે મૂર્તિઓ લઈને એ વાડીએ જતા રહ્યા ખેતરમાં. અને ગુણેશ સ્વામી વાત કરી કે આ ગામ છોડી દેવું છે એવું, મારે મને મજા નથી આવતી. સ્વામી કે ગામ ન છોડતા, મહારાજ બેઠા છે ને બધા દુઃખ તમારા દૂર કરશે. અને ગણપત રાવ હતા જે સયાજી રાવના વારસદાર સરકાર આપણે, અને એ આવ્યા અમરેલી. એની કીધું કોઈને પ્રશ્ન હોય તો બધા મળી જાય. અને આ મળવા ગયા રામ ભંડેરી. એની વાત કરી કે હવેડા ધોબીને ઉતારો આપ્યો, પણ મારે આ પ્રશ્ન છે કે તમે બીજે જગ્યા આપી હતી, કે બીજેની એ જગ્યા મેં મંદિર કર્યું છે, એ મને પાછું મળી જાય. તારે એની ગામના આગેવાને બોલાવીને કીધું કે જો આને કોઈ હરકત કરી છે ને તો તારે ઉછાળો ભરવો પડશે ગામમાંથી. હવે વોર્નિંગ આપી દઉં તને, આને કોઈ ગામમાં કોઈ રંજાટ નહીં કરવાની આ ભગતને. જો ભક્તો માટે કામ કરે ને એ ભગવાન વારી જાય નહીં. કેટલા બધા ભક્તોને આપણે બાપાને જોયા છે ને બધાને જોયા છે. બાપા પીરસે બધાને, ભાથા બાંધી દે, હાજા માદા ખબર કાઢવા જાય. અહીંયા ડભાણના જીવા કાકાને મિશન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પ્રમુખ સ્વામી નડિયાદ હતા. અને એ વખતે હું નડિયાદ રહેતો 1986માં. બાપા કે આપણે ખબર કાઢવા જવું છે. મેં બાપા એ હરતા ફરતા છે અને આપણે અહીં સભા છે પછી મંદિરમાં, અને મિશન હોસ્પિટલ છે આપણે શહેર વિંધીને જવું છે ડભાણ નજીક. બાપા કે તમે ખબર કાઢી આવ્યા છો એની? હું નથી ગયો. તમે કેમ ન ગયા? મેં કીધું મારી તબિયત નહોતી હારી. સ્વામી કે માંદા હો ને તો ખાટલામાં હોતા હોતા હરિભગત જોવા જવું તમારે, તમે ગયા નથી ને મને ના પાડો છો કે છે? ત્યાં બોલો છો ને કે તમે હાલો અમારી ભેગા. અને બાપા કે તમે હાલો. અમે મિશન હોસ્પિટલમાં ગયા
એ કયા એમાં હોતા છે રૂમમાં એ ખબર નહીં, એ વખતે મોબાઈલ નહીં. અવડી મોટી મિશન હોસ્પિટલ, દાદા જડેથી બાપા ગાડી બેઠા રહીને દોડધામ કરી, ડૉક્ટરોને પૂછી 10 મિનિટે ખબર પડી કે રજા લઈને કાલે ઘરે જતા રહ્યા. મેં બાપાને વાત કરી, નહોતો કહેતો. બાપા કે જો પાછું બોલ્યા કે સ્વામી કે અપા કરવો પડશે બોલ્યા તો કે એને ખબર પડશે ને આપણે આવ્યા તો અહીંયા ઘરે બેઠા બેઠા રાજી થશે કે આપણી સેવા થઈ ગઈ બસ. કેટલું પ્રમુખ સ્વામીને હરિભક્તો માટે ભાવ. અહીં સર્વમંગળ સ્વામી ગાતરિયું પાછળ છું, કોલેજ રોડે બાપા દંડવત કરતા હતા. બાપા ગાતરિયું લઈને ઓઢાડ્યું કે તમારી જેવા સંતને ખુલ્લા ન રખાય, ઓઢી લો, ઠંડી છે. કોઈ પણ સંત હોય, કોઈ પણ હરિભગત હોય અને સ્વામી આગળ એકવાર રડે ને પતી ગયું. પ્રમુખ સ્વામીને ચેન પડે નહીં કોઈ દાડો. વાછડા હતા આપણે રતનપુરની અંદર 4000 વાછડાઓ, નાના નાના 87માં દુકાળ પડ્યો ત્યારે. કેટલ કેમ તો સરકારનો હતો. પ્રમુખ સ્વામીને જોવા ગયા આપણે, કેટલ કેમ ખોલવાના હતા. વાછડા બાપાને વાહે વાહે ફરે. બાપાએ વ્યવસ્થાપકને કીધું કે આ વાછડા કેમ અમારી વાહે વાહે બધા ફરે છે? કે બાપા 3 દાડાથી ઘાસ આવ્યું નથી ને ભૂખ્યા છે, તમે આવ્યા છો ને વાછડા નાના નાના હોય અને આશા હોય કે આમ ખવડાવશે કંઈક. સ્વામી ગોંડલ મંદિરે આવ્યા, દર્શન કર્યા, જ્ઞાન પ્રસાદ સ્વામી કોઠારીને બોલાવ્યા કે રાજકોટ જઈને 3-4 ખટેરા ઘાસ ખરીદીને તમે રતનપુર કેટલ કેમાં નાખ્યા હો, કોકનો કેટલ કેમ હાલે છે, વાછડા ભૂખ્યા. એ બાપા 2 ખટારા ઘાસ આવે ને 20 જણા લેવા ઊભા હોય છે, પૈસા દેતા ઘાસ મળતું નથી. સ્વામી કે ગમે તેમ કરો, મને ચેન નહીં પડે, મને ખાવું નહીં ભાવે. વાછડા મારી સામું જોઈને કગરતા થઈને ખાવાનું દેવું, ભૂખ્યા છે ને મને ખાવું નહીં ભાવે. આપણે ડાંગરાની અંદર વાઢ તો શેરડી વાવેલી 22 વીઘાની અને ગોળ બનાવવાની તૈયાર થઈ ગઈ છે. બાપા કે કપાઈ નાખો, ખટારા ભરી ભરી નાખ્યા હોય. એવું નહીં, હવે તમારા ઘરે કોકનો છોકરો રમવા આવ્યા હોય, 2 છોકરા નાના હાવ ઝીણા, અને તમારો દીકરાનો દીકરો કે તમારો દીકરો ભેગો રમતો હોય, એની મમ્મીને દૂધ પાવું હોય તો 3 છોકરાને વાટ ક્યાં ફરે? બીજા છોકરાને શું કે તું ક્યારનો હોય છો, તારે મમ્મી રાહ જોતી છે, જા ઘરે, પછી પોતાના છોકરાને કરે. બધાની અમુકની વાત કરું છું, થાય કે નહીં? પ્રમુખ સ્વામી, મહંત સ્વામી બધા પર વારી જાય. યોગી મારે આખું જીવન તમે 6 ભાગ વાંચો, હરિભક્તો માટે જ એનું જીવન છે. શીર સાથે પક્ષ રાખવાનો, શીર સાથે. પેલા કયું ગામ આપણું 2 કાઠી હરિભક્તો, પક્ષ ગુંદાળી ગામના 2 કાઠી હરિભક્તો હતા. હવે એ બેન પિયરમાંથી સત્સંગ લઈને આવેલા અને એના ઘરે સંતો જમતા હતા અને ગામના આગેવાન માણસોને મોકલી અને સાધુને એનાથી જમતા ઉઠાડ્યા, જોળિયું તોડી નાખી, ઢોર માર માર્યો. આ બેન કગરે રડે કે અમારા પિયરના સંતો છે, અમારા તમારું શું બગાડ્યું છે, અમારા ઘરેથી ભૂખ્યા ન કાઢો, મારો નહીં, રડે એટલું બધું. એના 2 દીકરા આવ્યા ખેતરેથી, વાડીથી. કેમ માં રડે છો? કે આપણા મામાના સાધુએ આવ્યા હતા, અમે રસોઈ કરાવડાવી અને ગામને આવું કર્યું. આગેવાને ગયા સીધા છોરે બધા હોય ને ગામના આગે બેઠા હતા. કોની મારા? એક ગામનો આગેવાન કે મેં માર્યા. એક ગાય અને 2 કટકા કરી નાખ્યા, માથું નોખું કરી નાખ્યું, 12 વટિયા ચડ્યા, આખું ગામ સામે પડ્યું અને લડતા લડતા 2 મરી ગયા. મહારાજ ગઢડામાં ખબર પડી, મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ થશે ને ભગવાનના ભક્તોનો પક્ષ રાખતા મર્યા હતા ને એને હું ધામમાં બેહાડી દઈશ. ભગવાન કોઈને મારીને રાજી નથી થતા, પણ ભગવાનના ભક્તનો એટલો મહિમા મહારાજ સમજાવે છે. દરેક સત્સંગી માત્ર નહીં, બસ ભાવ રાખવો. આપણે શાંતિનો ઉપાય ભગવાન બતાવે છે આપણને કે શાંતિ જોઈ છે તો સત્સંગીમાં. કોઈનો ડૉક્ટર સ્વામીનું મેં કાનો કાન સાંભળ્યું છે, કોઈનો અણગમો હોય સમજવું કે ભગવાન તમારાથી આઘા છે. ભગવાન આઘા હોય એટલે માયા નજીક હોય, માયા હોય એટલે શાંતિ નહીં મળે આપણને દરેકમાં. બસ ભગવાન એમાં રહીને જમે છે. યોગી બાપા બોલે, પ્રમુખ સ્વામી કે હારામ હારું જમાડો, કાંઈ હોય બાપા ક્યારે પીરસો અને આ કરો અને આ કરો. બિચારા કોઈ દુઃખી હોય, કોઈ હેરાનગતિ હોય, પક્ષ માથા હાટે પક્ષ રાખે. ગમે તે સત્સંગનું દુઃખ હોય ને અડધી રાત્રે જઈને ઉભા રહે. ખોટી રીતે કોઈને હેરાન ના કરે, પણ ખોટી રીતે કોઈક હેરાન કરતા હોય. કૃષ્ણ ભગવાને લડાઈ કરાવી કે નથી કરાવી? કૃષ્ણ ભગવાનનું કાંઈ બગાડ્યું છું? કૌરવ હોય પાંડવોને હેરાન કરતા, એટલે ભગવાને ઝંપલાવ્યું અને બધા કૌરવોનો નાશ થઈ ગયો. અને અધર્મના પડખે જે ભળ્યા એ બધાને પતાવી દીધા. દ્રોણાચાર્ય જેવા બ્રાહ્મણ હતા, દ્રોણાચાર્ય ગરીબ હતા, એનો દીકરો અસ્વસ્થતામાં, દૂધ પીવાના પૈસા નહોતા ને કરે, લોટ વગાડીને દૂધ જાણીને આપે. અને દ્રુપદ રાજા એ ભેગા ભણતા, દ્રોણાચાર્યની ભેગા. એ રાજા હતા ને રાજો ગાયું બહુ રાખતા. પેલા
એટલે આને જો કે રાજા મારો ભાઈબંધ અત્યારે રાજા બન્યો છે, પણ જોડે ભણતર મારો મિત્ર હતો. તો એક ગાય મને આપે તો અમારે દૂધ થાય. એને હજારો ગાયો પેલા પશુ ધન હતું. દ્રોણાચાર્ય જ્ઞાન દ્રુપદ રાજાને કીધું કે આપણે બે મિત્ર છીએ, મને એક ગાય આપતું. રાજા કે મિત્ર તો બરોબરીમાં હોય. હતા તારે હતા, અત્યારે હું રાજા છું, તું હાવ કંગાલ છો. હું તને બ્રાહ્મણ જાણીને ગાય આપું, લઈ જાતો ગાય આપું, પણ મિત્ર ન દાવે નહીં. દ્રોણાચાર્ય કે મિત્ર ન દાવે આપો મને. એવા ભાઈ મફત આપે ને શાળા શું કરવા, જે આપે લઈને દૂધ પીવા માંડીને ભાઈ. આ મોટા મોટા જ્ઞાનીને જોવા અને પાંડવોને ને કૌરવોને શસ્ત્ર વિદ્યા શીખવાડી દ્રોણાચાર્ય. ગુરુ દક્ષિણા શું દેવી કે દ્રુપદને બાંધી લાવો. આ સ્વભાવ જોવો તમે. દ્રુપદને બાંધવા એટલે કેટલા સૈનિકોનો નાશ કરવો પડે, બે પક્ષે મરે કે નહીં, કેટલી બેનો વિધવા થાય. અને પેલા ભીમને અર્જુન થતા હતા, દુર્યોધન કે હું જાઉં, માંડ બચીને આવ્યો અને દ્રુપદ રાજાને જીતીને આવી ગયો. ફરીને પાંડવોને મોકલ્યા, 2 વાર યુદ્ધ કરાવ્યું ખાલી એટલા માટે બસ. આ સ્વભાવ તો શાસ્ત્રનું બધું જ્ઞાન એને હતું. જ્ઞાન છે ને કંઈ કામમાં લાગતું નથી. ભગવાનના ભક્તોની સેવા કરે એની વાસના બળી જાય એવું લખ્યું છે. ને બિચારાને ગમે. એક મહારાજ બેઠા હતા એકવાર અને કોઈક રડતું છે ગામમાં. શિયાળામાં પેલા પંખાને કાંઈ નહીં ને અવાજ બહુ ન હોય એટલે જોથી કોઈક રોતું છે. મહારાજની સભા ચાલુ. મહારાજ કે રોવે છે કોણ? 2-3 હરિભક્તોને મોકલ્યા, તમે જાઓ એને જે જોઈને આપણે આપી દો, કોઈ દુઃખી ન હોવા જોઈએ. ને 2-3 હરિભક્તો ગયા, હોતતા ક્યાં રડે છે અને પૂછ્યું, ભાઈ રોવો છો કેમ? તમારે જે જોતું હોય કયો. અમારા સ્વામિનારાયણ ભગવાન કીધું એમ તમારું બધું દુઃખ દૂર. એ કે મને તો ખાલી ખાલી રડવું આવે છે, મારે કંઈ જોતું નથી. કે માણસો એવા ખાલી રોવે. હવે આ કેવા જીવન ચિત્રમાં આવે છે. માંડવી ગામ છે કચ્છમાં, જોળી માગીને સંતો આવ્યા. હા, ભગવાન સ્વામિનારાયણ બેઠા, સામે એક ભાઈનું ઊંટ બાંધેલું. સ્વામિનારાયણ ભગવાન કે જોળીમાં શું લાવ્યા છે? કે રોટલા. આ ઊંટ ભૂખ્યું છે ને બધા એને ખવડાવી દો. ઊંટનો માલિકને હતો, પાછો રહેતો હતો. તમે ફરીને જોળી માગી આવો, આ ઊંટ ભૂખ્યું છે ને એને ખવડાવી દો. અને સંતોનું ખાવાનું ઊંટને ખવડાવ્યું ભગવાને. ગમે ના તમે ભગવાન સ્વામિનારાયણના કેટલા પ્રસંગો છે આપણે ગુરુ પરંપરા ગુણેશ સ્વામીના, તમે જોવો એટલા ઢગલા બંધ. એટલે દરેક આપણે ટૂંકમાં કહેવાનું, શાંતિ જોતી હોય બધા સત્સંગી માટે ભાવ સારો રાખો. આ આવા છે ને તેવા છે એવી ભૂલી જાઓ. આ કડવાશ રાખશો ને મહારાજ તમને છોડી દેશે. મહારાજ રાજી નહીં થાય ને તમને શાંતિ મળે છે? આપણને સત્સંગ કરો શાંતિ મળે છે? કેમ નથી મળતી આપણને? આપણામાં વેર ઝેર છે, ઈર્ષ્યાઓ છે, ડખા છે, સહેજે સહન નથી કરી શકતા. આપણામાં માન ભર્યું છે એટલે સહેજ કોઈક માન ભંગ થાય. અથવા માન તો ભંગ કોઈ ન કરે, પણ માન ન મળે એનું દુઃખ હોય છે કે નથી હોતું? બધાને હોય, કાંઈક નું કંઈક હોય જ છે બધાને. માટે આપણે મહારાજ કે છે શાંતિનો ઉપાય આ છે, ભગવાનના ભક્તોનો પક્ષ રાખવો, એની સેવા કરવી. BAPS માટે જ આપણે જીવવાનું છો. બધા યાદ રાખજો, આ પ્રમુખ સ્વામીને એની જગ્યાએ મહંત સ્વામી એ આપણું મોક્ષનું દ્વાર છે. આપણે તેડવા એ જ આવશે. એ સાક્ષાત સહજાનંદ સ્વામીનો અવતાર છે. બસ આ એક સંસ્થા એવી છે BAPS, ભગવાનની વાતો તો બધા કરે, ભગવાન છે. આપણા સંતો ગામડે ગામડે ફરે. બાપાએ કેટલા માણસોના જીવન બદલ્યા છે, કેટલું બધું ભાવ. 27 વાર વલસાડ જિલ્લામાં બાપા ગયા છે. 42,000 પરિવારો આદિવાસી દારૂમાં છોડીને સત્સંગી બન્યા છે. ઉકાઈ ગયા તો એ બાપા કે છોકરાઓને ધાબળા હારા આપો, નાવાના હાબુ આપો, દૂધ આપો. નવસારીની અંદર બાપા 2005માં હતા પ્રમુખ સ્વામી. ગણદેવી તાલુકો છે, નવસારી જિલ્લો છે, એની બાજુમાં. બાપા કે આદિવાસીનું સંમેલન આપણે કરવું છે અને મંદિર તરફથી બધું કરો. એક મિનિસ્ટરે આવેલા, 7,000 આદિવાસી ભાઈઓ આવેલા. અને એની અંદર એક સિંસવાડા ગામના ગણપત રાવત કરીને આવેલા. ગામ સિંસવાડા, રાષ્ટ્રપતિ એવોર્ડ એને મળેલો નિર્મળ ગામનો. અને એ એવોર્ડ લઈને આવ્યા. પ્રમુખ સ્વામી આગળ એવોર્ડ મૂક્યો. માયક આગળ આવ્યા કે મારું જીવન ખાડે ગયેલું હતું. હું દારૂની અંદર પડ્યો રહેતો, માંસાહાર કરતો, 3 દાડા રોડ ઉપર પડ્યો રહું. કોકની આગળ ઉછીના પૈસા લઉં, એનો દારૂ પીવું, મજૂરી કરું, એ મજૂરીના પૈસા આવે એટલે આને ઉછીના આપું અને બીજા આગળ ઉછીના લઈને દારૂ પીવું. આ મારું જીવન ખાડે ગયેલું જીવન હતું. આજે 6 ગામનો સરપંચ છું, નાના મોટા. અને આ પ્રમુખ સ્વામી મહારાજે મને પશુમાંથી માણસ બનાવ્યો. મને નિર્મળ ગામનો એવોર્ડ મળ્યો. મેં 800 જણને દારૂ છોડાવ્યો છું. તિલક સાલો પૂજા કરું છું. કે બાપાએ ગરીબો માટે કેટલું જીવન જીવ્યા છે. એવું નહીં પૈસાવાળામાં દેશ પરદેશમાં જ ફર્યા છે.
નાના નાના હરિભગત હોય બિચારા, એના ઘરોમાં જાય બાપા. કેટલું બાપા 24 વર્ષની ઉંમરે કોઠે રહેતા ને મંદિરના હરિભક્તોના સંદાસ જોતા પ્રમુખ સ્વામી સારંગપુરમાં. દરેક હરિભક્તો સંતો માટે બધા માટે બહુ જ ભાવ, બહુ જ ભાવ. ગઢડાની અંદર કાર્યકર શિબિર હતી. 1300 કાર્યકરો હતા. દિવ્ય સનિધિ પર્વ. પ્રમુખ સ્વામી મને ભંડારીને બોલાવ્યા. બાપા હું ગઢડા રહેતો, ભંડારી અત્યારે અમદાવાદ છે, ધર્મરત્ન છું. બાપા કે બધાને આઈસ્ક્રીમ ખવડાવો. એ કલ્પના કરો, પ્રમુખ સ્વામી જિંદગીમાં આઈસ્ક્રીમ અડે નહીં અને કોઈ સ્પોન્સર નહીં. મંદિરના ખર્ચે 1300 જણને આઈસ્ક્રીમ ખવડાવો. બાપાને વિચાર કેવા આવે ને, જૂની કેટલા જૂના જમાનાના પ્રમુખ સ્વામી, ઉંમર થઈ તોય બધાને જમાડ્યો. બીજા દાડે પાછા સ્ટેજ ઉપર બોલાવ્યા અમને બેયને. હું ને વિચરણ કરતો, બાપા કે આઈસ્ક્રીમ બધાને જમાડો. કે બાપા જમાડ્યો કાલે. બાપા કે આવતીકાલે ફરીને ખવડાવો. એક એક વાટકી ન આપતા, જેટલો ખાવો એટલો છૂટથી આપજો અને 2-3 ફ્લેવર બનાવજો. હુડ રબડું નીકળી નાખવાનું, જામી જવો જોઈએ, બરાબર બની જવો જોઈએ. હું 4 વાગે બાપાને વાત કરી, ફ્રૂટ જમતા. બાપા ભગવાને આઈસ્ક્રીમ ધરાવ્યો છે, તમે હાટું લઈ આવું? સ્વામી કે ના ના મારની, મેં ગરમી છે બાપા, જમવાનું ઠંડક થાય. બાપા ક્યાંય ભગવાન રાખ્યા છે ને ઠંડક જ છે, તમને ઉકળાટ હોય તો ખાજો મને કે, એવું બોલ્યા. અને તમે નહીં માનો, સ્વામી એક ચમચી આઈસ્ક્રીમ સાખ્યો નથી અને બધાને જમાડ્યો. આ તો ખાલી વાત કરું છું કે તમને 400 ડાયાબિટીસ થયો હોય અને ઘરના બધા ગુલાબજાંબુ ખાય ને બીજા ફ્રૂટ સલાડ 4-4 વાટકા ખાય. તમને ડૉક્ટરે કીધું કારેલા જ ખાવા. ઘણા કારેલા ખાઈને ખાંડ નાખીને ખાય, એ કારેલા ખાતા કહેવાય? અને બાજરાનો રોટલો કોરો, બસ છાશ, મગ, અડતાની ખાંડનો ગોળ કાંઈ નકર આંખ્યું જતી રહે છે. અને બધા તમારા પરિવારના 500 સભ્યો આ બધું કરીને ખાય, રોજ હલવો બનાવે ને આ બનાવે ને, અને તમે કારેલાનો રોટલો ખાઓ, ભેગા ખાવાનું હોય સમૂહ ભોજન. તો આપણને વિચાર આવે કે મારો પરિવાર કેટલો સુખી છે, બિચારા ખાય કે બળતરા થાય. સાચું બોલો. હું કે ખબર, તમે બહુ ખાખા કરશો તમને થઈ જશે મારી જેમ પાછું. થાય કે ન થાય? સાચું બોલો. આમ થાય. બાપાને ખાવું નથી, બીજાને વિચાર કરે છે, અખંડ બીજાને વિચાર કરે. બહુ અઘરું છે, બહુ. યોગીજી મહારાજ બધે રામોદ ગયા હતા, માતમ સ્વામી ભેગા હતા. મોહનભાઈ આમંત્રણ આપ્યું. બળદ ગાડામાં યોગી મહારાજ 10 કિલોમીટર બળદ ગાડામાં ગયા. અને હું હતું ઉપર મેળો લીધો છે ને, માળ, એક માળ એટલે એક હોલ બનાવ્યો નાનો, એ પ્રસાદીનો કરવા આવો. નીચે તો બાપા ઘણી વાર કર્યા. હવે એક ઓડી બનાવીને યોગી બાપાને બોલાવ્યા ઉપર. એક હરિભગત માટે રસોઈ કરવા યોગી મહારાજ જેવા પુરુષ રામોદ ગયા. માતમ સ્વામીને શું કહે છે, તમારે કથા કરવી છે કે રસોઈ કરવી છે? પેલા ભાઈ કે અમારે 20 જણ છે કુટુંબના અને 20 જણની રસોઈ બનાવો. 20 જણની એટલે 100 જણની ગણવાની. હો, પેલા બહુ ખોરાક હતા. અમારી જોડે એક ભાઈ 7 લાડુ ખાધા, 7. તો મને શું કે પેલા જેવા ખોરાક નહીં. મેં કીધા ઓછા છે તારા, ઓછા છે. પેલા જેવા ખોરાક નહીં કે 7 લાડુ ખાધા પછી કે. એક ભાઈ જમવા બેઠા ને એની હોવ કાઠિયાવાડીમાં લાજ કાઢે. અત્યારે જ પેન્ટ પહેરે, શું લાજ કાઢે, પણ પેલા છે ને લાજુ કાઢતા. એની હોવ રોટલા ઘડે બાજરાના. કાઠિયાવાડમાં મોટા રોટલા હોય, ફૂલે આમ સુલન તાપે. અને એની બેન હતી ને ભાઈની, એટલે પેલા નણંદ થાય ને, એ રોટલા બાર અંબાવે અને એની હોવ રોટલા ઘડે. 7 બાજરાના રોટલા બહાર ગયા. એટલે પેલા હવે પૂછ્યું, નવા લગ્ન કરીને આવી લે 10 દાડા. એ કે કેટલા જણા બહાર જમે છે? એ કે મારા ભાઈ એકલા જ જમે છે. એ કે તમારા ભાઈ મારા ભાઈ, મારે એની જોડે નથી રહેવું. હવે આને ફૂલકા ખાવા મારા હાથ તૂટી જાય, હવાજથી શરૂ કરવા પડે. માણસ એ કોણ છે? પેલા હું ભેળસેળિયા મસાલા ખોરાક નહીં ને, શુદ્ધ ખોરાક. એટલે લોકો હાલીને જાય, મહેનતનું કામ, એટલે ખોરાક પેલા બહુ હતા. માતમ સ્વામીને ચોઈસ આપે છે, હા, કે તમારે કથા કરવી કે રસોઈ કરવી છે. યોગી મહારાજ જેવા પુરુષ. આપણે શું બોલીએ, તું આમ કરી નાખ ને, તું આમ કરી નાખ, હું આમ કરી નાખીશ. એ પેલા ગમ્યું કે ના ગમ્યું? માધ્યમ સ્વામી કે બાપા તેમ કથા કરો, હું રસોઈ કરું. લાકડા લીલા હતા, ધુમાડો છો. માધ્યમ સ્વામી લોબી હોઈ ગયા ગોદડી પાછળ. કહેવાય ન આવ્યા હેઠે કે ભાઈ હું રસોઈ નહીં કરું. અને યોગી મહારાજને 11 સુધી કથા કરી. પેલા કુકર નહીં નગર સીટી વાગે ખબર પડે જ વાગી નહીં. યોગી મહારાજ ઉપર ગયા. ક્યાં તો એમને પથારો પડેલો, દાળ ચોખા પલાળેલા, આંધણ મૂકેલા. ક્યાં ગયા માધ્યમ સ્વામી? કોઈ ગયા? માંદા પડ્યા કે ના, લાકડા લીલા છે ને ધુમાડો થાય. યોગી મહારાજ એવું કીધું નહીં કે બોલવું તો જોઈએ, તો નવા લાકડા તેમ હોઈ ગયા. હવે ક્યારે થાળ થાય ને 20 જણની રસોઈ બનાવવાની? એક શબ્દ તેમ હોઈ જાવ, હું રસોઈ કરી નાખું. 20 જણની રસોઈ યોગી મહારાજ કરી. 11:30 શરૂ કરી. ક્યારે જમ્યા છે? આ પ્રસંગ પછી કહું તમને. સુખપુર ગામ છે ભુજમાં. એક લક્ષ્મણભાઈ આફ્રિકાથી આવેલા. બાપાના ભાગમાં આ બધા પ્રસંગો છે. બાપા એને ઘરે જમવા ગયા 73ની સાલમાં પ્રમુખ સ્વામી.
બાપાએ કીધું પધરામણીઓ છે, પોષ મહિનો, કચ્છમાં બહુ ઠંડી પડે. એ કે ના બાપા બેહો ને કાંઈ નથી. બાપાએ આરતી કરી, થાળ કર્યા, જમ્યા, સભા કરી અને 10:30 વાગે એ ભાઈ લક્ષ્મણભાઈ બોલ્યા કે 12 થી 15 પધરામણી છે રાતના 11:30. ખુલ્લી જીપમાં બાપા, અને બાપાને ભુજમાં જઈને હોવાનું છે. પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા કે મેં તમને કીધું તાર કેમ ના પાડી? એક શબ્દ નહીં. એમ હાલો હાલો કરી આવી. બુદ્ધિ નહીં વાપરવાની આ માર્ગમાં તો રાજી ન થાય. આ પ્રેરણા બીજામાંથી લેવાની આપણે. મને પીરસવા આવ્યા સારંગપુર, પેલો પ્રસંગ પછી કહું. ખમણ બનાવ્યા હતા બોચાસનમાં, ટ્રેનિંગ ક્ષેત્ર 84માં ન્યા લાવેલા. તે એક સાધુને મેં કીધું ભૂકો આપજો, ખમણ લઈને નીકળ્યા. ત્યારે એની હેઠે કાથરોટ મૂકીને મોટા મોટા 2 લાટા હાબુના વયો લઈને ભૂકો કરી નાખ્યો મારા. મેં સામું કે ભૂકો નથી. મેં ભૂકો કહેતા મને આવડે છે એટલો, પણ વઘારવાળો ભૂકો, કે બોલવું જોઈએ ને તમારે વઘારવાળો. એને બધી ખબર હોય ને તો આપણે નિર્સ્વાદી કરે. આમ પીરસ્યું છે રાજી કરવા બધાને, પણ આવી રીતે કરે. તમે અહીં પીરસવામાં હો, પ્રસાદમાં હોય, આમ છે તેમ છે, બોલ્યા પતી ગયું, બળી ગયું તમારું. આ બધામાં ભગવાન જમે છે. ભાવથી આપો. દેવાવાળા દે. અહીં પ્રસાદ વેસવામાં ટક 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 કાંઈ કરવા નહીં, બહુ ગીરજન ધમાલો. એ બધામાં મહારાજ જમે છે. ભાવથી બધાને કરતા જ છે, પણ વાત કરું છું. હવે યોગી મહારાજ ઉપર થઈને રસોઈ કરીને મોહનભાઈ આવ્યા, દાદરો ચડીને 1:30 વાગ્યો. સ્વામી કેમ તમે રસોઈ કરો? માધ્યમ સ્વામી ક્યાં ગયા? કે માધ્યમ સ્વામી બહુ દયાળુ છે. મારે કેટલા ટાઈમથી એ છે કે મહારાજની રસોઈ મહારાજ ક્યારે જમે અને બધા ભક્તો જમે, મને સેવા મળી ગઈ. માધ્યમ સ્વામી તો દયાળુ છે. એવું ન કીધું લાકડા લીધા ને હુઈ ગયા મારે કરવું પડે ને. આ યોગી મહારાજ. અને માધ્યમ સ્વામી જગાડ્યા કે એમાં નથી જમવું, કે મારા સોગન છે ન જમતો. પથ્થર મૂકી દીધું, આસન મૂક્યું, ભાવથી જમાડ્યા. ભાવ ફેરે નહીં, મોઢું નહીં બગાડવાનું. હું તમને એક પ્રશ્ન પૂછું કે તમે તમારી પત્નીને કીધું હોય ઢોસા બનાવજો હાજે, અને બનાવે, અમુક બૈરા બનાવી દે પાછા. હવે તમે ઘરે જઈને મોડા ગયા હોય દુકાનથી, નોકરીથી, અને તમારા નાના દીકરા દીકરી કે પપ્પા મોડા કેમ આવ્યા? મારી મમ્મી એવા ઢોસા બનાવ્યા હતા, તમે જિંદગીમાં ખાતા નહીં હોય, પટલા કાગળ જેવા. અમુક તો ખબર રોટલા જેવા, ભાખરી જેવા ઢોસા બનાવે જાડા લટ. અમુક બૈરા રસોઈ જેવી બનાવે, આપણે નામ પાડવું પડે. એટલે સારું ખવડાવો ને પતિને બિચારાને ટેસ્ટ તો એકનું એક રોજ જોડ્યા કરે, પછી હોટલમાં ખાવા જાય. ઘરમાં જેવું બનાવવું જોઈએ સરસ. બધે તમારે શું કહેવું? બધાને આ કોરોરામ શીખી, બધા હા પાડે કોરોરામ શીખી જવું હતું ને તારે કર્યું શું તેમ કોરોરામ? આખું વરસ ઘરમાં શું કર્યું? એક ભાઈ કે શીખાય જ નહીં. એ કે પછી મારી વહુ શું કે તને આવડે છે ને 2 ભાખરી મારી કરી નાખજે ભેગી ભેગી. એટલે તમે ગયા ને ઢોસા, પછી તમારા છોકરા કે મેં 5 ખાઈ ગયા, સંભારો એવો તો લુખો પીવો અને મસાલો એવો ને મસ્ત મજા આવી. અને તમે જમવા બેહો, વરાપ આવી ગયો ખાવાની અંદર, વર્ણન સાંભળ્યું ને, અને તમારી પત્ની ખીચડી આપે વઘાર્યા વગરની, હળદર મીઠું 2 જ, અને ડીશમાં આપે. હું તમને પૂછું ઢોસા મગાય કે ન મગાય? તમે ના પાડો. તમે શું કહેવું છે? મગાય? એક અમુક હા પાડે, અમુક ના પાડે છે. ના શું કામ પાડે? માગી નો એકતા હોય ઘણી વાર તો એવું હોય. હા, એ વખતે કાંઈ બોલાય નહીં, એક શબ્દ નહીં બોલવાનો, હસતું મોઢું રાખવાનું, ખીચડી ન ભાવતી હોય તોય. અને કાંઈ બોલો નહીં ને, એની મેતેજી બોલશે થોડી વાર, સોરી ઓ ખીરું ખલાસ થઈ ગયું, છોકરાએ બહુ ખાધા ને ભૂલી, એટલે ખૂટી ગયું. તમારે કહેવાનું હોય તો મારે ક્યાં ખાવા હતા, મારે પેટમાં ગડબડ છે. ખીચડી માખણ જેવી છે, મસ્ત ખીચડી બને, હસતું મોઢું રાખવાનું, ભલે ન ખાતા ભાવતી હોય તોય. આ પ્રમુખ સ્વામીનું થિયરી છે. બોલો 2-3 દાડા ફરીને બનાવે કે ન બનાવે? પણ ડખો કર્યો તો મહિનો ન બનાવે. કરવા નહીં કાંઈ. ઘરની અંદર નમી દેવાનું. કોઈની પત્ની ઉપર પાવર નહીં વાપરવાનો, કોઈ નહીં. આત્મબુદ્ધિની વાત ચાલે. ભગવાનના ભક્ત તમારી પત્ની છે, એ પરિવાર છોડીને આવી છે, એની મા બાપ છોડી દીધા છે, એનું કોઈ નથી દુનિયામાં. એ પગારદાર બાય નથી, તમારી એઠી ડીશો ઉડકે, કચરા પોતા કરે, કપડાં ધોવે. આંખમાં આંસુ લાવ્યા, કુદરત નહીં છોડે. તુલસી હાય ગરીબ કી ભૂલે ન ખાલી. હાય લેવી નહીં કોઈ નહીં. કોઈને કોઈ રડાવે, સમજી રાખવાનું, પાપનું પોટલું એની નરકનું બાંધી લીધું છે. સમજી લેવાનું. બધાને વચનાથ પાને પાને લખ્યું છે. હું હમણાં વંચાવું તમને 10 વચનાથ. કોઈ જે નહીં કરવાનું કાંઈ. બૈરાને ટડકાવાની. અમુક બૈરા પાછા પાવર વાળા હોય છે, અને પતિને નહીં ઘસકાવાનું હોય છે. અમુક બૈરા બચારાને ઘસકાવ્યા જ કરતા હોય. એ પતિ એવો એવો હોના હાટ કરે, ભોપા જેવો, કોકને બૂસમાં દેવો, પૈસા ધીરી આવવા, અને પેલી થાકી ગઈ હોય ઘણી વાર. કેમ હસો છો? અમુકને લાગુ પડે છે કે નથી પડતું કાંઈ? આ રેડીમેડ સ્ટોર જેવું છે, લાગુ પડે કપડાં પહેરી લેવાના, માપ ન હોય ફીસ કોઈના.
કશાયમાં પડાય નહીં, કોઈ વસ્તુમાં નહીં. આપણે બસ એ મોજથી રહેવું ને ખુશ બધાને રાખવા. ઘરમાં પગ મૂકો, ઘરના બધા ખુશ થઈ જવું જોઈએ. તમારી પત્ની બાણામાં આવી જાય, તમારી બેગ લઈ લે, હસતું મોઢું પાણી આપે, થાક ઉતરી જાય કે ન ઉતરી જાય. આ તો બેલ મારો ને કે કેમ જ વહેલા આવ્યા છો, એટલે પોલીસ આવ્યા થઈ. સમજી રાખવાનું કે આપણી એલર્જી બહુ છે ઘરમાં, એનો વાંક આપણો થયા. બધાને પ્રમુખ સ્વામીને જોઈને આનંદ થાય છે કે નથી થતું? આમ દર્શન કરીને આપણું હૈયું ભરાઈ જાય. મહંત સ્વામી જુઓ તમે, આમ ત્યાગોલો સ્વામી, કોઠારી બાપા, આ બધા આ લોકના પુરુષો નથી. ડોક્ટર સ્વામી, મહાન પુરુષો છે આ બધા. આ બધા સંતો છે આપણા BAPS ના. ધનશ્રીના ત્યાગી સાધુ છે. કોઈ સંતના નેગેટિવ વાત નહીં કરવાની કોઈને. પરિવાર છોડીને આવ્યા બિચારા, પગારદાર નથી માણસો. આ અમારે રજાઈ ન હોય, રિટાયરી ન હોય, ભગવાનનું કામ કરે છે આખી જિંદગી, જે બુદ્ધિ શક્તિ પ્રમાણે કરે છે. બધાને ગમે તે સેવા કરો, પણ કોઈને દુઃખ થાય એવી વાણી નહીં વાપરવાની, એવું વર્તન નહીં કરવાનું, નકર અંદર શાંતિ નહીં મળે આપણને. સારા ગુણ નહીં આવે, દુર્ગુણ આવશે. અક્ષરધામમાં તો નહીં જવાય, પણ આ લોકમાં શાંતિ નહીં રહે. નમી દેવાનું, સહન કરવાનું, બીજાની ભૂલ માથે લઈ લેવાની. તમારે ડૉક્ટર છો ને, મેં સુરત અમને હોસ્પિટલમાં હતો 2 મહિના, મેં 3 સભા કરી, 4 70 જણાએ પૂજાઈ લીધી, ડૉક્ટરો કમ્પાઉન્ડરો. હવે એ લોકોને મેં વાત કરી, મેં તમારો જમાઈ આવે કેવી રીતે દવા કરો છો, તમારી દીકરીનો દીકરો આવે કેવી રીતે ટ્રીટમેન્ટ કરો છો, એવી રીતે બધાની કરવાની. બધાય દર્દીમાં ભગવાન છે એમ દવા કરો તમે, તમને આનંદ ન આવે કહેજો. કોકને પીરસો એવા ભાવથી પીરસો. કોકને પાણી પાવ, ડૉક્ટર સાહેબ કે એમ માનો હું ભગવાનને પાવ છું. ખરાબ કરે એનું સારું કરવું. આપણે દાઢમાં રાખવાનો, બદલો લેવો ને આ કડવાશો તો આખી દુનિયામાં છે. આપણે ભગવાનના ભક્તોના હોય જ નહીં. એ રાખ્યું ક્યાં સુધી આપણે બાપાને સમજ્યા નથી, અને બાપાનો છાંટો આપણા ગુણ આવ્યા નથી. આ રાખ્યા જ પ્રમુખ સાંઈ કોઈને દાઢમાં? કેટલું વાંકું બોલ્યા, એનું કેટલું ખરાબ ચિત્ર દોર્યા છે. બધાનું સારું કર્યું પ્રમુખ સાહેબ, બધાયનું. 2 ભગતો આવ્યા હતા ધાંગધ્રા બાજુ, પ્રમુખ સ્વામી પધરામણી કરી, 3 દાડા વિચરણ કર્યું ને એની કીધું કે અમારે ધોતિયા અને કપડાં લેવા છે, પૈસાની મદદ કરો. બધી પધરામણી વિડીયો બાપા કે લઈ જાઓ. કોઈ દાડો બાપાએ કોઈનું, યોગી મહારાજને માર્યા, નારાયણ ધરેના કપડાં પાણીમાં નાખી દીધા, અને નારાયણ પ્રસાદ એનું નામ છે, જીવન ક્ષેત્રમાં આવે છે. સારંગપુર આવ્યા બાપા, એને રાજરે જાગીને જગાડ્યા, એટલે જમાડ્યા, ઘોડાગાડી કરી આપી, પ્રસાદ બાંધી આપ્યો, અને કારિયાણી સુધી મૂકવાની વ્યવસ્થા કરી. યોગી મહારાજ રાખ્યું જાતે મને તે દાડે માર્યા છે, એ તમે છો ને, એક શબ્દ નહીં. કોઈ દે હરામનો પૈસો ન લેવો ને, કોઈને દુઃખ થાય બોલવું નહીં. અક્ષરધામમાં જવું હોય તો મરીને તમે યાદ રાખજો, હું બીવડાવતો નથી, ફરીને માણસનો અવતાર નથી. કાલ જતો રહેશે હાથમાંથી. અને કયા દેશમાં ને કયા રાજ્યમાં ફરીને તમને માણસનો અવતાર મળ્યો, કઈ જ્ઞાતિમાં, ક્યાં બાપા જેવા ગુરુ મળશે? પછી કરોડો માણસો દુનિયામાં જીવે છે, ક્યાં મહાન સ્વામીની ઓળખાણ બધાને થઈ? અને આવા પુરુષ સિવાય મોક્ષે ક્યાંય નથી. બધી આટા માર્યા જ કરો તમે મંદિરોમાં, જાત્રામાં હવન કરો. સ્વભાવ નહીં જાય, દોષો નહીં જાય, વાસના નહીં જાય. આ પુરુષો આપણે શુદ્ધ કરશે અંદરથી. આ સ્વામી આમને, આ કાર્યકર આમને, એ કાંઈ પડવાનું નહીં. અહીંયા કોઈ પગારદાર નથી, બધા હારા છે. બધાએ આપણે એમ ગયા થાય ગામમાં, પધરામણી કરી. આપણે ધર્મ તિલક સ્વામીનું ગામ છે અમદાવાદના કોઠારીનું. 7-8 જણા બેઠેલા, વાંકો જ બોલ્યા કરે. હું પહેલા ભાઈને કહું ને, જેને ઘરે ગયો, સભામાં આવજો, એ કે સભામાં જવાય હતી. મેં કંઠી પહેરે કે કંઠી પહેરે, આડું જ બોલે. પછી મેં શું કર્યું ખબર? ઊભા થઈને બધાને એક પેંડો આપ્યો પ્રસાદનો, સાંડલા કર્યા, તમે બહુ બધા હારા છો. પછી આ ભાઈને વાત કરું, બધા બોલતા બંધ થઈ ગયા. પછી કાંઈ બોલે જ નહીં. પછી હવે એની જોડે આપણે ડખો કર્યો હોય તો? હું હોસ્પિટલમાં હતો, અને ખબર કાઢવા આવ્યા એક હિંમતનગર બાજુના બાપ દીકરો, એના ભત્રીજો સાધકમાં તો એની ખબર કાઢવા આવેલા. અને એ ક્યાં ધર્મકૃષ્ણની બાજુના રૂમમાં છે. મને એક્સિડન્ટ થયેલો ત્યારે 14માં. પૂછવું જોઈએ ને કેમ કરતા તમને એક્સિડન્ટ થયો, શું થયું? એ સીધું હું પૂછ્યું ખબર? સ્વામી મારા છોકરાને છૂટાછેડા છે, પ્રાર્થના કરો ને આજે પતી જાય. એટલે મેં કીધું આપણે રસ શેમાં હોય ખબર? જાણવામાં હોય. પ્રશ્ન સોલ્વ કરવામાં ન હોય. કોકનું જાણીને બીજાને ફોન કરો એમાં રસ હોય માણસ. એટલે મેં કીધું શેમાંથી છૂટાછેડા થાય? તાર કે છોકરાને હોવ એમ કે છે તમે બધા સિંગુસ બહુ છો, અને અમદાવાદમાં રહેવાનું કહીને મને લગ્ન કર્યા, ગામડે લઈ ગયા, એનો વાંધો નથી, પણ ઘરમાં એક સારી વસ્તુ ખાવા નહીં દેતા અને સારી વાપરવા નહીં દેતા, પૈસા છે તોય મારે તમારે ભેગું નથી રહેવું. મેં કીધું છૂટાછેડા લેશો, પછી આ છોકરો તમારો કાળો છે, મોટું પેટ છે, એને ફરીને લગ્ન થશે, ફરીને તો નહીં થાય. તો મેં કીધું હવે છૂટાછેડા ન થાય એવું કરો ને, તો કે ત્રીજી મુદત છે ને આ વખતે પતી જશે, અમારે તો નથી કરવો. મેં હું કહું એમ કરો ને તો છૂટાછેડા ન થાય. તમે કહો એમ કરી, મારે પગ પકડીને સોગન ખાઓ, ફરી નહીં જવાનું.
સંતોના સોગન ખાઈને વાંધો ને અમારે કોઈ રોવાવડો નહીં રાંડવાવડો નહીં વાંહે. તે મારા પગ પકડીને સોગન ખાધા તમે કહો એમ કરશું બાપ દીકરા. મેં કીધું છોકરીને ઘરે હમણાં જાઓ એના પગમાં માથો ડાળો બાપ દીકરો. ગોઠણ પર પડીને એના પગમાં તમે પંચાંગ પ્રણામ કરો, એના મા બાપ નહીં કરો અને રડી પડો કે અમને માફ કરો, હવે આવું નહીં બને કોઈ દી. એ કે એવું કેવી રીતે બને કે છે. મેં કીધું મારા સોગન ખાધા સાધુ મારીને પાપ લાગશે, જવું જ પડે તમારે. એટલે ગયા માફી માગીને પગમાં પડીને છોકરી રોવા મળી, એની મમ્મી રોવા મળી કે આ બિચારા કેટલા સારા માણસો. અને પછી કેસ પાછો ખેંચી લીધો. છોકરી કે મારે ત્યાં જ જવું છે અને હગાઈ થઈ હોય ને એવું લાયસન્સ રિન્યુ થઈ ગયું. અને એનો ભાઈ બિલ્ડર છે અમદાવાદમાં, એ ફ્રૂટનો કરંડિયો લઈને મંદિર હોસ્પિટલમાં આવ્યો માર્યા કરી. હું તો ઓળખું નહીં, સત્સંગી નહીં, કે મારી બહેનની તો ઈચ્છા હતી ને જવાની, પણ હવે પતી ગયું છું ને હવે આ લોકો માફી માગી દે, હવે સારું થઈ ગયું, લો મારી બહેનની સેટ થઈ ગયા ને તમે સારું કામ કરી દીધું. મેં માફી માગી લઈને નમી દઈને તમે લાઇટ ફૂલ કરશો ને સામેવાળા ફૂલ કરશે, જોજો તમે રોડ ઉપર. તમે ડીમ કરશો ને તો સામેવાળા ડીમ કરશે. ઘરમાં આપણે એવું હોય, ખખડાટ કડામાં કેસુડું છે, બે તેલના ટીપા મૂકો ને શાંત થઈ જાય કે ન થઈ જાય. એકલા કડામ નથી કેસુડું, ઘરમાં ઘણું કેસુડું થતું હોય. નમી દેવાનું, સહન જ કરવાનું, બસ બધાય નહીં. સહન શક્તિ જબરો ગુણ છે. બધાએ ભક્તો માટે પ્રેમ ને ભાવ, આ બધાય આપણા બાપાના સ્વરૂપો છે. બસ આપણે આનંદથી રહીએ, મોજ એની છે. ભગવાન ખુશ થાય આપણી પર, આપણે શાંતિ અંદર થાય ને થાય જ. આત્મબુદ્ધિ